કેસરની ઉંમરને લઈને જે કાંઈ પણ થયું ને એની સજા એ ભોગવી ચૂકી છે. અને બા, તમે તો એને આજીવનની સજા આપી છે ને. કેસર સાથે આટલું થયું છતાં પણ તમે એવું કહી રહ્યા છો કે કેસર માટે તમને થોડી ઘણી પણ લાગણી એટલા માટે છે કારણ કે મારી પત્ની છે. આનાથી બીજી મોટી સજા શું હોઈ શકે બા? પ્રમોદ, પ્રમોદ, પ્રમોદ માર્કેટ ગયો છે, કઈ કામ હતું? થેપલા તમે બનાવ્યા? કેસર માટે જશે નહીં? હા, એટલે કેસરની વહેલી સવારે આંખ ખુલી ગઈ હતી અને ભૂખ લાગી હતી એટલે મેં રસોડામાં જઈને થેપલા બનાવી લીધા. એન્ડ ડોન્ટ વરી, હું બાને વાત કરી લઈશ કે હું રસોડામાં ગયો હતો અને થેપલા બનાવ્યા હતા. ઓકે? એટલે તમે અમને ટોન્ટ મારો છો કે અમે બાને કંઈ કહીએ નહીં એમ? ના ના, હોતો છે. તમે ખાશો? ના. બાય ધ વે, કેસરને કંઈ યાદ આવ્યું કે એને કોણે કિડનેપ કરી હતી? ના. ભગવાન કરે જલ્દી યાદ આવી જાય. બની ગયું? પકડો. હવે પતી ગયું. લો, ચા નાસ્તો કરો. તમે કોની સાથે વાત કરતા હતા? વેદિકા ભાભી. ફોજદાર, હું અહીંયા નહોતી તો તમે અને અર્જુનભાઈ મને શોધતા હતા એ તો ખબર પડી, પણ ઘરના બાકીના લોકો શું કરતા હતા? બા, બેબી માસી, વેદિકા ભાભી, દિગ્વિજયભાઈ, એ લોકો શું કરતા હતા? ભાભી, મને છે ને હમણાં કેસરનો ફોન આવ્યો. વોટ? શું વાત કરો છો? મેં કહ્યું હતું ને બેબી માસી કે મારી કેસર જીવ્યા છે, તો કેસર જીવ્યા છે. ખોટું તારી સાથે બોલવું નથી અને સાચું કહીશ તો તું દુઃખી થઈશ. હા ફોજદાર. કેસર, આ ઘરમાં તારા સંબંધ બધા જોડે કેવા છે તો તને ખબર જ છે, એટલે બધાને બહુ ચિંતા બહુ થતી હતી. ન રોવા કુંજ દેવા જેવો જ જવાબ આપ્યો. કેસર, અત્યારે તું આ બધું ના વિચાર. ડોક્ટરે તને ઓવર સ્ટ્રેસ કરવાની ના પાડી છે ને? હા, મસ્ત નાસ્તો કરી લો. કૌશિકભાઈનો ફોન છે. હે? આપણા ફેમિલી ડોક્ટર છે ને ત્રિભુવન કાકા, એમના જમાઈ છે. ઓ હા. હા કૌશિક કાકા. ઓકે ઓકે, તો હું ત્રિભુવન કાકાને મળવા આવી જઈશ. ઓકે ઓકે, થેન્ક યુ. સર, ત્રિભુવન કાકાએ મને મળવા બોલાવે છે. આઈ હોપ હવે લોન મળી જાય. મળી જ જશે. એ તમને કેટલું સારી રીતે ઓળખે છે કે તમે કેટલા સત્યનિષ્ઠ અને પ્રામાણિક છો, એ તમને ના નહીં પાડે. બસ હવે આ લોન મળી જાય ને, મારું કામ શરૂ. હવે મોઢું મીઠું કરો. એમ? વાહ. ચા. શું હર્ષવર્ધનસિંહ તમારા સસરા પાસે લોન લઈ રહ્યા છે અને તમે મને અત્યારે વાત કરો છો? કૌશિક, તમારે પહેલા ફોન કરવો જોઈએ ને. ઠીક છે, તમે અત્યારે આ ટેન્ડરનું જોઈ લો. આ લોન અંગે આપણે પછી વાત કરીશું. હર્ષવર્ધનને પરિવારની પ્રતિષ્ઠાની કોઈ ચિંતા જ નથી. કોની પાસે રૂપિયા મંગાય, કોની પાસે ના મંગાય એનું કંઈ ભાન જ નથી. અમારે બા સાથે વાત કરવી જ પડશે. બધા નીતિ નિયમો અમારા માટે જ છે બા. હા, હર્ષવર્ધન માટે કશું નથી.
દિગ્વિજય, ગુસ્સાને જરા કાબૂમાં રાખતા શીખો. અને શું બન્યું છે એ વિસ્તારથી કહો. આપણા ટેન્ડરો જે પાસ કરે છે ને કૌશિક, એની સાથે અમારે વાત થઈ હતી. હા તો એના સસરા ત્રિભુવન પાસે હર્ષવર્ધનસિંહ લોન લેવાના છે. શું? જે લોકો આખી જિંદગી આપણા નાખેલા રોટલાના ટુકડા ઉપર નભ્યા ને, એ લોકો સામે હર્ષવર્ધનસિંહ હાથ લાંબો કરવાના છે. તો ઇજ્જત રહેશે માર્કેટમાં આપણી. એ સામ્રાજ્યને લોહી પાણી એક કરીને અમે ઊભું કર્યું છે ને, એના કાંગરા હર્ષવર્ધનસિંહ ખેરવી રહ્યા છે. આ વાત તમને કોણે કહી? કૌશિકે પોતે. એટલે આ વાત તમે સાંભળી છે, નજરે જોયેલી નથી. દિગ્વિજય, નજરે જોયેલું અને કાને સાંભળેલું આ બંનેમાં ઘણો ફરક હોય છે. હર્ષવર્ધન ક્યારે પણ અમને પૂછ્યા વગર કોઈની પણ પાસે રૂપિયા ઉધાર માગે નહીં. ભ્રમ છે તમારો આબા, ભ્રમ. હર્ષવર્ધને ઘણીવાર તમને પૂછ્યા વગર નિર્ણયો લઈ લીધા છે. ઘણીવાર તો એવું થયું છે કે હર્ષવર્ધને નિર્ણય લઈ લીધા છે અને માત્ર તમને પૂછવા ખાતર પૂછ્યું છે. છતાં તમે એમને કશું કહેતા નથી. લાડકા છે ને તમારા. ઠીક છે, અમે હર્ષવર્ધન સાથે વાત કરી લઈશું. વાત કરી લેજો અને એમને સમજાવી દેજો. ને કહી પણ દેજો કે એમના મોટા ભાઈ હજી જીવે છે. કૂતરાને જેમ રોટલા નાખીએ છીએ ને, એમ એમને 2 રોટલા આપી દઈશું. ખાઈને ઘરમાં ચૂપચાપ પડ્યા રહે. નહીતર અમે બીજું ઘણું કરી શકીએ એમ છીએ. તમે સારી રીતે જાણો છો બા. દિગ્વિજય, અમે તમને પહેલા પણ કહ્યું કે ગુસ્સાને કાબૂમાં રાખો. ગુસ્સો માણસને બરબાદ કરી નાખે છે. ગુસ્સા ઉપર અમે કાબુ જ રાખ્યો છે બા. પણ આ વાત સાંભળીને ગુસ્સા ઉપરનું અમારું નિયંત્રણ જતું રહ્યું છે. તમે સાચું કહો છો બા. ગુસ્સો બરબાદ કરી નાખે તો અમે બરબાદ થઈ જઈશું અને કરી દઈશું, અને પછી કૈલાસ પર જતા રહીશું. હર્ષવર્ધન, હા માં. તમે મૂર્ખ છો કે મૂર્ખ બનવાનું નાટક કરી રહ્યા છો? કેમ બાપ, મારાથી કંઈ ભૂલ થઈ? એટલે તમને ખબર જ નથી તમે શું કર્યું? મોટા ભાઈ, જે કેવું એકદમ ક્લિયર કહો, મને કંઈ સમજાઈ નથી રહ્યું. હર્ષવર્ધન, તમને રૂપિયાની જરૂર હતી તો અમને કહેવું હતું, અમે તમને રૂપિયા આપત. બા, તમે જન્મ આપ્યો એ જ મારા ઉપર બહુ મોટું ઋણ છે. હવે તમારી પાસે રૂપિયા માંગીને હું ઋણ વધારવા નથી માંગતો. વાહ, સરસ. માં પોતાના દીકરાને કાંઈ પણ આપે ને એને ઋણ ના કહેવાય હર્ષવર્ધન. કાલ ઉઠીને તમે અમારો પ્રેમ, અમારી લાગણી અને અમારી મમતાની પણ ગણતરી કરવા માંડશો, હે ને? ના બા, પણ આ રૂપિયા માંગવામાં અમને જરાક સંકોચ થઈ રહ્યો હતો એટલે. વાહ, સાંભળ્યું દિગ્વિજય તમે? માં પાસે રૂપિયા માંગવામાં એમને સંકોચ થતો હતો અને પારકા પાસે હાથ લાંબો કરીને ભીખ માંગવામાં એમને સંકોચ નથી થતો. ભીખ? હર્ષવર્ધન, જે લોકો આપણા આપેલા કામ અને રૂપિયા પર નપતા હોય એમની પાસે તમે રૂપિયા માંગો, એને ભીખ જ કહેવાય હર્ષવર્ધન. મોટા ભાઈ, તમારી પત્નીના કારણે આ ઘરની આબરૂની ધૂળધાણી તો થઈ જ ગઈ છે. હવે જેટલી બાકી રહી છે એટલી આબરૂની પણ તમે ધૂળધાણી કરવા માંગો છો? મોટી બેન,
કેસર સાથે જે કંઈ થયું એ પછી ભૂતકાળની વાત ઉકેલવાનો શો અર્થ છે? ખબરદાર બેબી, એક પણ શબ્દ વચ્ચે નહીં બોલતા. આમના માટે સહાનુભૂતિ છે એ માત્ર ને માત્ર અમારા દીકરાની પત્ની છે એટલે, નહીં કે વિક્રમસિંહની દીકરી છે એટલા માટે. ગોપી, કેસરને લઈને અંદર જા. ના, હું અંદર નહીં જાઉં. મારા પરિવારમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મારે પણ ઇન્વોલ્વ થઈને પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ ને. તમે મારી ચિંતા ના કરો, મને કંઈ નહીં થાય. જો મને કંઈ થવાનું હોત તો મારું કિડનેપિંગ થયું ત્યારે જ થઈ ગયું હોત. પણ સોમનાથ દાદાની કંઈક અલગ જ ઈચ્છા હતી, એટલે આજે હું મારા પરિવાર સાથે છું. અત્યારે હું ખાલી શરીરેથી નબળી થઈ છું, મનથી નહીં. હું મનથી હજુ પણ એટલી જ સ્ટ્રોંગ છું. હું ક્યાંય નહીં છું. અમારું એટલું જ કહેવું છે હર્ષવર્ધન, બહાર બીજા પાસે ભીખ માંગતા પહેલા તમારે એકવાર અમારી સાથે વાત કરવાની હતી. માની કે તમને અમારી સાથે નથી ફાવતું, પણ એકવાર તમે બા સાથે વાત કરી જ શક્યા હોત. પણ મોટાભાઈ, મેં એમાં ખોટું શું કર્યું છે? હું ઓર્ગેનિક ફાર્મિંગનો બિઝનેસ કરવાનો છું અને એના માટે મેં કોઈની પાસેથી લોન માંગી જેને તમે ભીખ કહી રહ્યા છો. બા, પોતાના પેટનો ખાડો પૂરવા માટે લોન, સોરી, ભીખ. મોટાભાઈની ભાષામાં કહું ને તો ભીખ. પોતાના પેટ માટે ભીખ પણ ના માંગે માણસ? હા, પેટનો ખાડો પૂરવા માટે ભીખ? આ કેવી લેંગ્વેજનો ઉપયોગ કરી રહ્યા છો હર્ષવર્ધન તમે? આપણા પરિવારને આ શોભે છે? જે લેંગ્વેજનો ઉપયોગ તમે અને મોટાભાઈએ કરે ને એ જ લેંગ્વેજનો ઉપયોગ કરી રહ્યો છો. બા, આપણો પરિવાર ભીખ માંગે નહીં, ભીખ આપે. તમે ને તમારી 7 પેઢી બેસીને આરામથી ખાય ને એટલું ભેગું કર્યું છે અમે. તો ભાઈ, તમારી લખલૂટ સંપત્તિ છે ને એના નામનું તમે ક્યારનું નાઈ નાખ્યું. હવે એમાંથી જો હું 1 રૂપિયો પણ વાપરીશ ને તમારું સ્વાભિમાન ગવાઈ જશે. તમારું સ્વાભિમાન તો ત્યારે જ ગવાયું હતું હર્ષવર્ધન કે તમારી આ પત્નીને કારણે આખા પરિવારને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા હતા અને તમારી વર્દી ઉતારી લેવામાં આવી હતી. ઇનફ ઇઝ ઇનફ. સતત એકની એક વાત કરીને કેસરને બદનામ કરવાનું બંધ કરો. ફોજદાર, કેસરની ઉંમરને લઈને જે કાંઈ પણ થયું ને એની સજાએ ભોગવી ચૂકી છે. અને બા, તમે તો એને આજીવનની સજા આપી છે ને. કેસર સાથે આટલું થયું છતાં પણ તમે એવું કહી રહ્યા છો કે કેસર માટે તમને થોડી ઘણી પણ લાગણી એટલા માટે છે કારણ કે મારી પત્ની છે. આનાથી બીજી મોટી સજા શું હોઈ શકે બા? અને આજ સુધી મેં નથી કહ્યું, પણ આજે હું કહીશ કે કેસરે જે એની ઉંમરની વાત છુપાવીને એમાં એનો જેટલો વાંક છે ને એનાથી પણ વધારે વાંક વિક્રમસિંહ, મોટાભાઈ અને તમારો છે બા. હર્ષવર્ધન, હા બા, આ જ સત્ય છે. કારણ કે તમે મારા લગ્નનો કરાર કર્યો હતો અને લગ્નનો કરાર ફોક થયો અને તમને રૂપિયા નહોતા મળી શકવાના, એટલે મારે કેસર સાથે લગ્ન કરવા પડ્યા અને કેસરે ઉંમરની વાત છુપાવવી પડી. જો તમે આ કરાર જ ના કર્યો હોત ને તો કેસરે વાત પણ ના છુપાવવી પડત ને અમારા લગ્ન પણ ના થયા. હું તો આ ઘર છોડીને જવાનો હતો, પણ કેસરે ઘર જોડવાની વાત કરીએ ને હું રોકાઈ ગયો. જો આજ પછી કોઈએ પણ મારી પત્ની કેસર હર્ષવર્ધનસિંહની ઉંમરને લઈને એની પર આરોપ લગાવ્યો છે ને તો એ હું સહન નહીં કરું. હું પણ અર્જુનની જેમ ઘર છોડીને જતો રહીશ. એન્ડ આઈ મીન ઇટ. યાદ રાખજો.
હર્ષવર્ધને અમારી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી. આજે અમારા દીકરાએ અમને બહુ દુઃખી કરી નાખ્યા. મોટી બેન, શું થઈ રહ્યું છે તમને? છાતીમાં દુખે છે? બામ લગાવી આપું? ડૉક્ટરને બોલાવું? એની કાંઈ જરૂર નથી. અમને માનસિક તકલીફ થઈ રહી છે, સાથે શારીરિક પણ. હર્ષ બોલ્યો એ વાતનું દુઃખ છે કે પછી હર્ષે કેસરનો પક્ષ લીધો એ વાતનું? બેબી, તમે કાંઈ ન બોલો ને એ જ વધારે સારું છે. નકામી તમે ચર્ચા કરશો અને એ છોકરીનો પક્ષ લેશો અને અમને તમે વધારે દુઃખી કરશો. એ છોકરી મારા દીકરાના કાન ભરી રહી છે. મોટી બેન, આ શું બોલી રહ્યા છો તમે? કેસર કંઈ વેદિકા નથી અને કેસર હર્ષની કાન ભંભેરણી ક્યારેય ના કરે. તમને ખબર છે ને, એના લીધે જ હર્ષ ઘરે રોકાયો છે. બસ બેબી, બસ. ક્યાં સુધી તમે તમારી લાડકી વહુની તરફેણ કર્યા કરશો? અમારી લાગણીઓનો તો વિચાર કરો તમે, કે અમે શું ફીલ કરી રહ્યા છીએ. આજે અમારા દીકરાએ અમારું દિલ દુભાવ્યું અને તમે અમને આધાર આપવાને બદલે અમને જ કઠેડામાં ઊભા કરી રહ્યા છો. મોટી બેન, આ શું બોલી રહ્યા છો તમે? મારે મન તમારી કોઈ જ કિંમત નથી. મને તમારા માટે લાગણી નથી એવું તમે કહો છો? અરે મોટી બેન છો તમે મારા. સાચે જ આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી. આનાથી તમે અને હું બંને દુઃખી થઈશું. આ તમારા માટે દવા અને દૂધ લાવીશું. ભૂલ્યા વગર લઈ લેજો. ફોજદાર, તમારે સાસુમા સાથે આટલા ગુસ્સામાં વાત નહોતી કરવા જેવી. આ મને જરાય નથી ગમ્યું. ફોજદાર, માની મમતા એક નિર્દોષ બાળક જેવી હોય. માં ઊંચા અવાજમાં બોલી જાય ને તો બાળકની આંખો રડે અને માનું કાળજું રડે. ફોજદાર, આવો. શું થયું? દુખ્યું તને? હા પાડું છું, શાંતિથી બેસ, પણ માનતી જ નથી. તો પોતે જો ને આ મોઢું ફેરવીને બેસી ગયા એટલે મારે હલવું પડ્યું. સોરી. બોલ, શું કહેતી હતી? હું એમ કહેતી હતી કે તમારે સાસુમા સાથે આટલા ગુસ્સામાં વાત નહોતી કરવી જોઈતી. મને ખબર છે કે તમારો ગુસ્સો આમ કાબુમાં નહોતો, પણ હા, પણ કોઈ તારા વિશે કંઈ પણ બોલશે ને તો મારો ગુસ્સો કાબુમાં નહીં જ રહે. પણ આ વાત તમે પ્રેમથી બી કહી શક્યા હોત ને. હા, પણ તારા વિશે કોઈ આવું બોલે એટલે મને ગુસ્સો આવી જાય છે. પણ તમારા મોઢા પર આમ ગુસ્સો નથી સારો લાગતો. તમારા મોઢા પર તો બીજાના માટે પ્રેમ, માન, સન્માન અને તમારી ડેશિંગ સ્માઇલ જ સારી લાગે છે. પણ તને ખબર છે કે હું ગુસ્સે કેમ થયો હતો? પણ થોડું શાંતિથી બોલવું જોઈતું હતું ને. આમ વરાળા પાડવા લાગ્યા. જો પાછા એક તો 40,000 વર્ષ પછી હું ઘરે છું તો બી મોઢું ફેરવી લે છે. ઓકે, નહીં ફેરવું. સોરી. ફોજદાર, મેં આજ સુધી તમારી પાસે કંઈ નથી માંગ્યું. એટલે નાનું મોટું થોડું માંગ્યું હોય પણ એ તો ઠીક છે. પણ આજે હું કંઈ માંગુ તો તમે આપશો? મને ખબર છે તું શું માંગવા. તો પછી વચન આપી દો કે તમે સાસુમાં ઉપર ક્યારેય ગુસ્સો નહીં કરો. સર, તું જો તમારે વચન આપવા માટે મોઢું ખોલવું હોય તો જ બોલજો, નહીં તો નહીં. પ્લીઝ 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 પ્લીઝ. આપ્યું છે, પણ એક શરત છે કે જો બા તારું અપમાન નહીં કરે તો જ. હે ભગવાન! ફોજદાર, સાસુમાં પણ માં સમાન જ કહેવાય. હવે જો કાંઈ આમ મને ઊંચા અવાજે કંઈ ક્યારેક બોલી દે તો એને અપમાન ના કહેવાય. અને એમ પણ તમારી આંખોમાં મારું માન દેખાય છે એ જ બહુ છે. પછી કોઈ બીજા મારું ગમે તેટલું અપમાન કરે, કંઈ પણ બોલે, મને કોઈ ફરક નથી પડતો. કારણ કે મારી દુનિયા તો તમે જ છો ને. ફોજદાર.
કેસર ઘરમાં આવી એટલે મહાભારત શરૂ થઈ ગયું. હર્ષવર્ધનભાઈ અત્યાર સુધી તમારી ઉપર ને અમારી ઉપર ગુસ્સો કરતા હતા, અપમાન કરતા હતા, પણ આજે એમણે બાનું અપમાન કર્યું છે. અમારા ગુરુજી કહે છે જે થયું એ સારા માટે થયું, જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, ને જે કંઈ થશે એ પણ સારા માટે જ થશે. એક્ઝેક્ટલી તમે શું કહેવા માંગો છો? એ જ કે હર્ષવર્ધન સિંહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.